મકર સંક્રાંતિનો તહેવાર છે અને સુરતમાં ખાસ કરીને સુરતી ઊંધિયું સૌથી વધારે પ્રખ્યાત છે. દ્રશ્યો સીધા બતાવવા માંગીશ. સુરતમાં વહેલી સવારથી જ લોકો અહીંયા જે છે એ સુરતી ઊંધિયું લેવા માટે આવ્યા છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે એ પ્રમાણે વહેલી સવારથી જ અહીંયા ભીડ જોવા મળી રહી છે. ખાસ પેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૌટા બજારમાં આવેલી એક દુકાન છે કે જ્યાં આ ઊંધિયું સૌથી વધારે વખણાય છે અને લોકો અહીંયા વહેલી સવારથી જ ઊંધિયું લેવા માટે આવ્યા છે. આપણે એમના માલિક છે, એમની સાથે વાત કરીશું. કેટલી ડિમાન્ડ છે આ વખતે ઊંધિયાની? જેમ હંમેશ હોય છે, ગુજરાતી લોકો ખાવાના મોજીલા માણસ હોય છે. આપ જોઈ શકો છો કે સવારથી જ અહીંયા આગળ ભીડ ચાલુ થઈ ગઈ છે. એટલે તહેવાર છે ને લોકોને તહેવાર માનતા સારી રીતે આવડે સુરતના લોકોને. ભાવોની વાત કરીએ તો ભાવો પર શું કેટલી ફરક છે ગયા વર્ષ કરતાં? ગયા વર્ષ કરતાં ભાવમાં ફરક પડ્યો છે, પણ એટલો બી ફરક નથી પડ્યો કે ગ્રાહક એફોર્ડ ન કરી શકે. એટલે અમારો પ્રયાસ એ રહે છે કે ભાઈ રિઝનેબલ રેટે અમે ગ્રાહકને આપી શકીએ. ખાસ કરીને સુરતી ઊંધિયું અહીંયાથી વિદેશ પણ મોકલવામાં આવે છે. આ વખતે કેવી રહી એની ડિમાન્ડ? જી, જેમ જેમ દિવસો જઈ રહ્યા છે, જેમ જેમ આ તહેવારોની પ્રખ્યાત થઈ રહ્યો છે, તે રીતે જ બહારથી બી ડિમાન્ડો ઘણી આવી રહી છે. આઉટ ઓફ ઇન્ડિયાથી બી ડિમાન્ડ આવી રહી છે. અત્યારે અમે એવી પ્રોસેસમાં છે કે ભાઈ લાંબા ગાળા સુધી ના રાખી શકાય, તો એ રીતે બી અમે લોકો ગ્રાહકને ઉપલબ્ધ કરાવીશું. વિદેશોમાં પણ ડિમાન્ડ વધી છે. આપણી સાથે ગ્રાહક છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, ઉત્તરાયણનો દિવસ અને ઊંધિયું? ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાની બહુ જ મજા આવે છે. અને ઊંધિયું સુરતની અંદર વર્ષોથી કે 100 વર્ષથી જૂની બ્રાન્ડ છે શંકર જોશી, અને 1 નંબર ઊંધિયું બનાવે છે. વાર તહેવારમાં ઉત્તરાયણમાં તો ખાસ સ્પેશિયલ ઊંધિયું બનાવે છે. એટલે ઊંધિયું લેવા માટે ફરજિયાત આવજો, અને ઊંધિયું ખાવાથી બહુ જ મજા આવે છે અને શરીરમાં તમારા સ્ફૂર્તિ રહે છે. એવો ઉત્સાહ છે આ વખતે? અનબિલીવ ઉત્સાહ છે આ વર્ષે. એનું કારણ છે 500 વર્ષ પછી ભગવાન પોતાના ઘરમાં બી જઈ રહ્યા છે, શ્રી રામ જન્મભૂમિમાં. તો 22 તારીખે આનાથી પણ દિવાળી જેવો માહોલ આપણે કરવાનો છે. જય શ્રી રામ. ચોક્કસ જે પ્રમાણે અત્યારે દુકાનોમાં જે છે એ લાઈનો લાગી છે અને વહેલી સવારથી સુરતી લાલાઓ ઊંધિયાની મજા માણી રહ્યા છે. કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે સિદ્ધેશ જોશી, ABP અસ્મિતા, સુરત.